વાત કરીએ આપણે બનાસકાંઠાની તો બનાસકાંઠા જિલ્લાનું ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ સારું આવતા વિદ્યાર્થીઓને વાલીઓમાં ખુશી જોવા મળી રહી છે અને ત્યારે પાલનપુરની કે ગોઠી હાઈસ્કૂલમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓએ તેમજ વાલીઓ અને શિક્ષકોએ ખુશી વ્યક્ત કરી હતી અને જણાવી દઈએ કે ત્યારે શાળા પરિવાર તેમજ વાલીઓ દ્વારા સારી ટકાવારી મેળવનાર વિદ્યાર્થીઓને મોં મીઠું કરાવી અને તેમને આગળની કારકિર્દી માટે શુભકામનાઓ પાઠવી હતી અને ત્યારે જિલ્લા શિક્ષણ અધિકારી ડોક્ટર હિતેશભાઈ પટેલે જણાવ્યું હતું કે બનાસકાંઠા જિલ્લો સામાન્ય પ્રવાહમાં 97.20% મેળવી અને રાજ્યમાં પ્રથમ નંબરે આવ્યો છે અને ત્યારે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 79.25% મેળવી રાજ્યમાં 7મા નંબરે આવ્યો છે અને ત્યારે અન્ય પરિણામની વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લામાં વિજ્ઞાન પ્રવાહમાં કુલ ઝોન 2 હતા અને ત્યારે 25 કેન્દ્રો ઉપર પરીક્ષા લેવામાં આવી હતી અને જ્યારે જેમાં આમાં વાત કરવામાં આવે તો 5164 વિદ્યાર્થીઓ નોંધાયા હતા અને જે પૈકીના 4602 વિદ્યાર્થીઓએ પરીક્ષા પાસ કરી છે તેમજ 562 વિદ્યાર્થીઓ નાપાસ થયા છે અને જેમાં સૌથી વધુ પરિણામ કુંભારિયાનું 95.74% આવ્યું છે અને જેમાં A1 ગ્રેડમાં 21 વિદ્યાર્થીઓ તેમજ A2 ગ્રેડમાં 328 વિદ્યાર્થીઓ આવ્યા છે અને જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 2 ઝોનમાં 82 કેન્દ્રો ઉપર પરીક્ષા લેવામાં આવી હતી અને જેમાં કુલ 20,500 વિદ્યાર્થીઓ નોંધાયેલા હતા અને જેમાંથી 19,821 વિદ્યાર્થીઓ પાસ થયા છે અને તેમજ 679 વિદ્યાર્થીઓ નાપાસ થયા છે અને આમ જિલ્લાનું સામાન્ય પ્રવાહનું 97.20% પરિણામ સાથે રાજ્યમાં પ્રથમ ક્રમે આવ્યું છે અને જેમાં સૌથી વધુ 100% પરિણામ સપ્રેડાનું આવ્યું છે અને તેમજ A1 ગ્રેડમાં 174 તેમજ A2 ગ્રેડમાં 2454 વિદ્યાર્થીઓ આવ્યા છે. ઓકે, મારું નામ મોટ પ્રાર્થના ભરતકુમાર છે. મેં અત્યારે 12 કોમર્સમાં અભ્યાસ કરતી હતી. મારે અત્યારે રિઝલ્ટ આવ્યું 91.57%. હું આના માટે મારા માતા પિતા અને શિક્ષકોનો આભાર માનવા માંગુ છું. હું અહીં શ્રી કે ગોઠી હાઈસ્કૂલમાં અભ્યાસ કરું છું. મારો આગળ CA માં આગળ વધવાનો ગોલ છે. મારો કેટલા કલાકની મહેનત હતી? દિવસની 8-10 કલાકની મહેનત જોઈએ ઓછામાં ઓછું. ઓકે સર, રોલ સર. પછી પરિણામ આવી છે. આજે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું સમગ્ર ગુજરાતની અંદર રિઝલ્ટ ડિક્લેર થયું છે. આજે 10:30 વાગ્યાથી તમામ બાળકો પોતાનું રિઝલ્ટ જે છે બોર્ડની વેબસાઇટ ઉપર જોઈ શકે છે. જો બનાસકાંઠાની વાત કરીએ તો વિજ્ઞાન પ્રવાહની અંદર કુલ 2 ઝોનની અંદર 25 કેન્દ્રો હતા આપણો, જેમાં કુલ વિદ્યાર્થીઓ 5164 હતા, જેનું રિઝલ્ટ 89.25% આવ્યું છે. એટલે કે સમગ્ર ગુજરાત રાજ્યની અંદર બનાસકાંઠા જિલ્લો 7મા નંબરે છે. જો A ગ્રેડના વિદ્યાર્થીની વાત કરું તો 21 વિદ્યાર્થીઓએ A ગ્રેડ પ્રાપ્ત કર્યો છે તેમજ 328 વિદ્યાર્થીઓએ. મારું નામ હિરવા જયસિંહ બારડ છે. હું સ્વસ્તિક શાળામાં અભ્યાસ કરું છું. મારે સામાન્ય પ્રવાહમાં 92.14% આવ્યા છે અને આના માટે હું મારા પરિવારને તથા શાળા પરિવારને શ્રેય આપવા માંગીશ અને ખૂબ ધન્યવાદ કહીશ કે એમણે આટલું સારું શિક્ષણ આપ્યું. આના સિવાય એમ કહીશ કે રોજની મહેનત જરૂરી છે અને કોઈ નિશ્ચિત કલાક હોતા નથી કે આટલા કલાક અભ્યાસ કરવો જ જોઈએ. જે રોજની મહેનત હોય અને શાળામાં જે ટેસ્ટ લેવાય એને સિરિયસલી લઈને એના પ્રમાણે તૈયારીઓ કરવી જોઈએ તો સારા માર્ક્સ આરામથી આવી શકે છે. આગળ મારે ગવર્મેન્ટ એક્ઝામ્સ આપવી છે અને એમાં જ આગળ વધવાનો ધ્યેય છે. ઓકે, મારું નામ પટેલ નીતાબેન સુરેખભાઈ પટેલ. મારી બેબલી સ્વસ્તિકમાં ભણતી હતી, વગર ટ્યુશને જતી હતી, મહેનત બી કરતી હતી, સરસ રીતે મહેનત કરતી હતી. પટેલ સુરેખભાઈ પટેલ. અને એનું CA બનવાનું લક્ષ્ય ભણવાનું જે હતું. હાલમાં અમે એને ત્યાં અમદાવાદ JK શાળામાં મૂકી છે. CA ક્લાસ ચાલુ થઈ ગયા છે એના અને મહેનત સરસ કરે છે.